Hello, my dear children. This is 9th Standard Gujarati Lesson 18. દીકરીની વિદાય. In your textbook, page 97. I hope you are with page 97. દીકરીની વિદાય. અનિલ ચાવડા કવિ છે. આપણે અનિલ ચાવડા એમનો પરિચય જોઈએ. અનિલ પ્રેમજીભાઈ ચાવડાનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામ. તેઓ મુક્ત રીતે લેખનનું કામ કરી રહ્યા છે. સવાર લઈને તેમનો કાવ્ય સંગ્રહ છે. એક હતી વાર્તા તેમનો કથા સંગ્રહ છે. મિનિંગફુલ જર્ની શુડ બી મિનિંગફુલ જર્ની તેમનો નિબંધ સંગ્રહ છે. સુખ દુઃખ મારી દ્રષ્ટિએ, શબ્દ સાથે મારો સંબંધ, પ્રેમ વિશે, આકાશ વાવનારા, આચરે તે આચાર્ય તેમના ચિંતનલક્ષી નિબંધના પુસ્તકો છે. સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી તેઓ સન્માનિત થયા છે. આપણે જોયું કવિ અનિલ ચાવડા એમનો પરિચય, એમની આ કવિતા દીકરીની વિદાય. હવે આપણે જોઈએ. Let us come on page 97. દીકરીની વિદાયના કારણે ઘરની પરિસ્થિતિ અને સંવેદન ગીતના મધુર લયમાં આ રચનામાં મુકાયા છે. લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં, શેરી એટલે સ્ટ્રીટમાં, ફળિયામાં વ્યાપી વળતો એક ખાલીપો આ ગીતનું મુખ્ય સંવેદન છે. મુખ્ય ફિલિંગ શું છે આમાં? કે દીકરીના લગ્ન થાય પછી દીકરીની વિદાય થઈ જાય છે અને એ પોતાના માતા પિતાનું ઘર છોડીને હસબન્ડના ઘરે, સાસુ સસરાના ઘરે જતી રહે છે. ત્યારે દીકરીના ઘરે, એની શેરીમાં એટલે ફળિયામાં, સ્ટ્રીટમાં, બધી જગ્યાએ ખાલીપો લાગે છે, એટલે કે સૂનું લાગે છે. જે દીકરીએ એના સ્નેહથી એટલે એના પ્રેમથી તથા શેરીને હૂંફથી જોડવાનું કામ કર્યું છે, તેના જવાથી ગોખેથી જાણે દીવો ચાલી ગયો હોય એમ અનુભવાય છે. ગોખ એટલે ઘરની અંદર જૂના જમાનાના ઘરોમાં દીવા મૂકવાની જગ્યા હતી દિવાલમાં, એને પણ ગોખલો કહેવાય. ગોખ એવું અનુભવાય છે. દીકરી એ ઘરનું અજવાળું છે. એ મહેંદી મૂકીને અન્યત્ર ચાલ્યું ગયું છે અજવાળું. એનો અભાવ સ્વજનોને વ્યથિત કરે છે. દીકરીની વિદાય પછી ઘરની અંદર બધા વ્યથિત થઈ જાય છે. ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં હવે પહેલાં જેવી ભાત પડશે નહીં. ચિલ્ડ્રન, હિયર ભાત મીન્સ ડિઝાઇન, નોટ રાઈસ. ઓકે, કારણ કે દીકરી ચાલી ગઈ છે. દીકરીની વિદાયથી ઊભા થતા ખાલીપાનું અહીં સુંદર અને કરુણ ચિત્ર આ ગીતની અંદર કવિએ રજૂ કર્યું છે. તો ડિયર ચિલ્ડ્રન, આ કાવ્યમાં દીકરીના લગ્ન પછીનું ઘર અને શેરીની પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. દીકરી સાસરે વિદાય થઈ છે. ઘરમાં અને શેરીમાં બધું સૂનું સૂનું લાગે છે. તેઓને લાગે છે કે ઘરનો દીપક દીકરી જતો રહ્યો છે એમ. નોટ ઓનલી દીકરો ઘરનો દીપક, બટ દીકરી પણ ઘરનો દીવડો છે. દીકરી ઘરની દીવડી. ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં પહેલાં જેવી ભાત પડશે નહીં. એટલે દીકરી હતી ત્યારે ઘરના આંગણામાં રંગોળી બનાવતી હતી અને ફળિયાના, સ્ટ્રીટના એકબીજા પડોશીઓ સાથેના સંબંધો સાચવી રાખતી હતી એમ. અન્ડરસ્ટુડ ચિલ્ડ્રન? તો આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હૂંફાળું. હૂંફાળું એટલે પ્રેમ ભર્યું, સ્નેહ ભર્યું.
મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. દીકરી જાતા એમ લાગતું ગયો ગોખેથી દીવો, નહીં સંધાય હવે આ ફળિયું ગમે તેટલું સીવો. જેની પગલી એટલે ફૂટ સ્ટેપ, ધીસ ઇઝ નોટ હિન્દીવાલા પગલી, ફૂટ સ્ટેપ પગના પ્રિન્ટ, પગલા, પણ દીકરી છે એટલે પગલી એના સ્ટેપ્સ માટે. પડતા સગડે થઈ જતું રજવાડું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. મહેંદી મૂકવી એક શગુન છે. શુભ પ્રસંગે આપણા ભારતની અંદર મહેંદી મૂકવામાં આવે છે. રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી ભાત, દૂર દૂર રે ચાલી જશે ઘરની આ મિરાત. મિરાત એટલે સંપત્તિ. આંસુથી ભીંજાશે સૌનું આંખોનું પરવાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. એટલે બધાના આંખમાં આંસુ આવશે, આંખોનું પરવાળું. પરવાળું ઇટ મીન્સ કોરલ. સમુદ્રની અંદરથી મળે છે કોરલ. આઈ શો યુ. રેડ કોરલ હોય છે, વ્હાઈટ પણ હોય છે. અને આંખનું પરવાળું એટલે આંખની કીકી, આઈ બોલ અંદરનું. એ બધાને અલગ અલગ કલરની હોય છે ને. જનરલી બ્લેક હોય છે, પણ બ્રાઉન, બ્લુઇશ, રિયલમાં પણ એવું હોય છે. લોકો આઈલેન્સથી પણ એને કરે, પણ પરંતુ રિયલી પણ એવું હોય છે. બંને આંખોના કલર પણ ઘણા લોકોના જુદા જુદા હોય છે. એવા માણસો પણ મેં જોયા છે ચિલ્ડ્રન. દેટ ઇઝ વાય આઈ એમ ડિસ્કસિંગ વિથ યુ. સો ડિયર ચિલ્ડ્રન, અહીંયા દીકરીની વિદાયનું વર્ણન કર્યું છે ઇન ધીસ પોએમ. શું પિક્ચરાઇઝ કર્યું છે? ડિસ્ક્રિપ્શન ઓફ ધ કન્ડિશન એટ હોમ એન્ડ ઇન ધ સ્ટ્રીટ આફ્ટર ધ ડોટર્સ મેરેજ. એમ્પ્ટીનેસ બધાનો એક્સપિરિયન્સ થાય છે. ખાલીપો. The family members, they feel like that a lamp of house, the daughter has gone, and now there will not be the design in the rangoli so good as before. એટલે પહેલા જેવી ભાત અહીંયા આવે નહીં. તો ફરી પાછા સમજી લો એકવાર. આટલા વર્ષો જેણે ઘરને હુંફાળું રાખ્યું, તે ઘરનું અજવાળું આજે મહેંદી મૂકીને ચાલ્યું ગયું. મીન્સ સાસરે ગઈ છે. દીકરી જતાં એવું લાગે છે કે જાણે ગોખમાંથી દીવો ગયો, હવે ગમે તેટલું સીવો પણ આ ફળિયું સંધાશે નહીં. એટલે કે ફળિયાની અંદર ખાલી પો લાગશે. જેની પગલી પડતા બધું રજવાડું થઈ જતું હતું, એ રજવાડું એટલે આમ રાજા રજવાડું. અજવાળું આજે મહેંદી મૂકી ચાલી ગઈ છે. ક્યાં? સાસરે. હવે રંગોલીમાં પહેલાં જેવી ભાત નહીં પડશે. ઘરની આ મિરાત દૂર દૂર ચાલી જશે. સૌની આંખોનું પરવાળું ભીંજાશે, એટલે આંખો સૌની ભીંજાશે. દીકરીના વિદાયના કારણે ઘરમાં અને શેરીમાં ખાલીપો ઊભો થયો છે, કારણ કે દીકરી એ સ્નેહથી ઘર અને શેરીને હૂંફથી જોડવાનું કામ કર્યું હતું. એના જવાથી બધા પરિવારના મેમ્બર્સ દુઃખી થઈ ગયા છે. દીકરીના સ્મરણો તાજા થાય છે એ લોકોને. એમને એવું લાગે છે કે જાણે ગોખથી દીવો ચાલ્યો ગયો છે, અને હવે રંગોળીમાં પહેલાં જેવી ડિઝાઇન પડશે નહીં. ઘરની સંપત્તિ ચાલી ગઈ હોય છે એમ લાગે છે. સો હિયર ગિવન ઇમ્પોર્ટન્સ ટુ ધ ગર્લ ચાઇલ્ડ. કન્યાને મહત્ત્વ આપ્યું છે. અને દીકરી એ હૂંફથી આખી શેરીને જોડવાનું કામ કરતી હતી, પરંતુ હવે એ નથી. તો જાણે ગોખલામાંથી દીવો જતો રહ્યો છે એમ લાગે છે. ગોખલામાંથી પ્રકાશ જતો રહ્યો છે. સો ચિલ્ડ્રન, દીવો પ્રકાશ આપે તેમ દીવા સાથે દીકરીને સરખાવી છે કે એ પણ ઘરને પ્રકાશિત કરતી. દીકરો ચિલ્ડ્રન એક ઘરને પ્રકાશિત કરે, પરંતુ દીકરી એ બે ઘરને પ્રકાશિત કરે. એક પોતાના પેરેન્ટ અને બીજા હસબન્ડના પેરેન્ટનું ઘર પ્રકાશિત કરે. સો દેટ ઇઝ વાય દીકરીને દીવા સાથે સરખાવી છે. મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરની આ દીકરી મહેંદી મૂકીને જતી રહી છે. રંગોળી સારી સારી ડિઝાઇન જનરલી છોકરીઓ બનાવતી હોય છે એમ.
આંખોનું પરવાળું, યુ કેન સી આઈ, એન્ડ અંદર જે આઈબોલ છે ઇટ લુક્સ લાઈક કોરલ. પરવાળું એટલે કોરલ. ધીસ ઇઝ રેડ કોરલ. એન્ડ દીકરી વહાલનો દરિયો. દીકરી વહાલનો દરિયો તમે જોઈ શકો છો. નાની દીકરી ઘોડિયાની અંદર, પારણાની અંદર મોટી થાય છે, રમતો રમે છે, ખેલકૂદથી આગળ વધે છે, ભણે છે અને પછી પરણીને સાસરે જાય છે. ક્વેશ્ચન આન્સર્સ જુઓ 98 પર. તમે બધા લખજો. આઈ વિલ ગીવ યુ નોટ્સ એન્ડ યુ જસ્ટ પે અટેન્શન ઇન શિક્ષક ભૂમિકા કે આપણા સમાજમાં દીકરી અને દીકરા વચ્ચેનો ભેદ હજુ પૂર્ણ સ્વરૂપે નષ્ટ થયો નથી. એટલે દીકરા દીકરીનો ભેદભાવ હજી આપણા સમાજમાં લોકો રાખે છે. બેટી બચાવો, દીકરીને ભણાવો, દીકરા દીકરીને સમાન ગણો, દીકરી વહુને સન્માન આપો, દીકરી એટલે સાપનો ભારો નહીં પરંતુ તુલસીનો ક્યારો. દીકરી એટલે ઘરનો દીવો, દીકરી બે કુળને અજવાળે. એઝ આઈ ટોલ્ડ યુ કે બે ફેમિલીને પ્રકાશિત કરે. કહેવાય છે ને કે એટલે મેં તમને કીધું જે એક ઘરને પ્રકાશે દીકરો અને દીકરી બે ઘરને, તેવી જ રીતે દીકરો એક ઘરને એજ્યુકેટ કરે પણ દીકરી બે ઘરને એજ્યુકેટ કરે. તો લોકોની અંદર જાગૃતિ લાવવા માટે કવિ આવા પ્રકારના કાવ્યો આપતા હોય છે અને આપણે એના દ્વારા જ શિક્ષણ મેળવવાનું હોય છે. દીકરી વહાલનો દરિયો મેં તમને દેખાડ્યું એક પિક્ચર. પાણીડા ભરતી હતી, દોરડાઓ કૂદતી હતી, તમે જોયું પિક્ચરમાં. આમ કાળજા કેરો કટકો એ કવિ દુલા કાગ એમની કવિતા છે. સો દીકરીનું ગૌરવ. સો માય ડિયર ચિલ્ડ્રન, પ્લીઝ રિસ્પેક્ટ ગર્લ ચાઇલ્ડ, કેમ કે એ આપણી મમ્મી છે, માતા છે, બહેન છે, દાદી છે, વાઈફ છે, ફ્રેન્ડ છે. આમ ઘણા સ્વરૂપમાં દીકરીઓ આપણા જીવનમાં આવતી હોય છે ચિલ્ડ્રન. સો પ્લીઝ રિસ્પેક્ટ ગર્લ ચાઇલ્ડ. થેન્ક યુ ચિલ્ડ્રન.